નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ ટાઈમ આપણે વર્તુળાલેખ પાઈ ચાર્ટ જોયું હતું. હવે એનાથી આ પ્રકરણનો છેલ્લો ટોપિક એટલે કે સંભાવના એ આપણે જોવાની છે. તો સંભાવના કોને કહેવાય? તો આપણને ખબર છે કે આપણે ઘણી જગ્યાએ અમુક શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઘણી જગ્યાએ શબ્દો જોઈ લઈએ છીએ કે જેને સંભાવના તરીકે ઓળખીએ છીએ. મતલબ આપણે નથી કહેતા કે ભાઈ આવતીકાલ વરસાદ પડશે કે નહીં પડે, શક્યતા છે એવી, જો કે શક્યતા છે તો મોટે ભાગે આમ થવું જોઈએ પણ ના થયું, આ બધી સંભાવના છે કહેવાય. તો સંભાવના શું કહેવાય? સંભાવના એટલે તો પછી શક્યતા, મોટે ભાગે વગેરે. ઓકે, આને કહેવાય છે સંભાવના. હવે સંભાવનામાં પ્રયત્ન કોને કહેવાય છે? તો પ્રયત્ન કોને કહેવાય? તો કે પરિણામ મેળવવા માટે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પ્રયત્ન કેમ? પ્રયત્ન આગળ દાખલા ગણિત એમાં આવશે. પછી સંભાવના સૂત્ર આવે છે. સંભાવના બરાબર તો ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા, એને કહેવાય છે સંભાવના. ઓકે, તો સંભાવના મતલબ ચોક્કસ ઘટનાની સંભાવના 1. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? તો કે 1. અને અચોક્કસ ઘટનાની સંભાવના એટલે 0. શૂન્ય થાય. બરોબર. ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અચોક્કસ ઘટનાની સંભાવના 0. ઓકે, પછી તો કોઈ પણ ઘટનાની સંભાવના જીરો અને 1 ની વચ્ચે હોય, અથવા તો 0 અને 1 અને 0 અને 1 ની વચ્ચે હોય એવું આપણે લખી શકીએ છીએ. તો કે આટલી વાત થઈ સંભાવનાની. ઓકે, હવે સંભાવનામાં તમને ઉદ્દેશ્ય પૂછાઈ જાય એવો કે પાછું તમે જોયેલો છે. આપણે લૂડો કેમને બેસી ખબર છે? લૂડો કિંગ, લૂડો માસ્ટર, તો એની અંદર પાસું આવે છે. તો પાસા પર કુલ કેટલા અંક હોય? તો કે 6 અંક હોય પાસા પર. પાસા પર કુલ
શક્યતાઓ કેટલી છે? કુલ શક્યતાઓ 6 છે. કઈ 1 2 3 4 5 અને 6. પછી એક સિક્કાને એક પર ઉછળીએ. એક સિક્કાને એક વખત ઉછાળતા બે શક્યતા મળે. કઈ કે H એટલે કે છાપ અને T એટલે કાંડો. એક સિક્કાને બે વખત ઉછાળતા. એક સિક્કાને બે વખત ઉછાળતા તમને 4 શક્યતાઓ મળે. કઈ 4 શક્યતાઓ? તો કે H T TH અને TT. છેલ્લું છે એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા. કુલ 8 શક્યતાઓ મળે. 8 કઈ કઈ? H T T T H T T T H H T H T H T T H H H T T. આ એની શક્યતાઓ થઈ ગઈ. ઓકે, આટલી એની વાત છે. હવે તમને બુકમાં ઉદાહરણ આપેલું છે તો કે એક થેલામાં 4 લાલ રંગના દડા 2 પીળા રંગના દડા છે. ઓકે, જો થેલામાં જુદા વગર એક દડો પસંદ કરવામાં આવશે તો આ દડો લાલ રંગનો જોઈએ તેની સંભાવના કેટલી થાય અને શું તે સંભાવના પીળા રંગના દડામાં સંભાવના કરતાં વધુ છે કે ઓછી છે એ તમારે ચેક કરવાનું છે. બરોબર? તો તમે કીધું છે ઉદાહરણ 3 માં 4 લાલ દડા અને 2 પીળા દડા. એક્ઝામ્પલ 3 કુલ દડા બરાબર 4 લાલ અને 3 પીળા. 2 પીળા છે, 2 પીળા દડા છે. કુલ કેટલા લખવાના? 6 દડા. ઓકે, હવે સંભાવના સૂત્ર મૂકી દેવાના આપણે. સંભાવના બરાબર ઘટના ઉદ્ભવે તે માટેના પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. બરોબર? ચલો, ઘટના ઉદ્ભવે પહેલો પ્રશ્ન કયો છે તો કે લાલ દડા હોય તો P of E. એક મુદ્દો ઉમેરી દેજો. સંભાવનાને P વડે દર્શાવવામાં આવે છે. સંભાવનાને P વડે દર્શાવવામાં આવે છે એટલે કે P of A બરાબર શું થવાનું? ચલો, લાલ દડા કેટલા છે તો કે 4. કેટલા દડા છે? 4. તો 4 ઉપર આવવાના. પછી કુલ કેટલા દડા થઈ ગયા? 6. 6 નીચે જવાના એટલે કેટલું થવાનું? 2/3. એ જ રીતે
P એ દળાવવાની સંભાવના કેટલી થાય તો P of B બરાબર તો 2/6 એટલે 1/3 હવે બંનેમાં મોટું કોણ કહેવાય આ 2/3 અને 1/3 તો મોટું કોણ કહેવાય તો કે લાલ દળાની સંભાવના પીળા કરતા વધારે છે લાલ દળાની સંભાવના પીળા દડા કરતો વધારે છે ઓકે તો આપણે આનું લખી શકીએ છીએ હવે આને જોડે તમારે છે ડબલ કઈ થવાનું સ્વાધ્યાય 5.3 આ તમારે છે ડબલ થાય અને આની સાથે જ આપનું પ્રકરણ 5 એ પણ ફિનિશ ઓકે થેન્ક યુ